સુરત શહેરના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી રત્નાકરજી તથા પ્રશાંત કોરટ સાથે કેન્દ્રીય મંત્રી CR પાટીલ વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે। બેઠક દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના, આયોજન અને સંગઠન મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। સવારે 10:30 કલાકે શરૂ થનારી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ કાર્યકરોના સૂચનો અને અભિપ્રાયો સાંભળશે તેમજ ચૂંટણી પ્રક્રિયા અને જીત સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શન આપશે। શહેર ભાજપ પ્રમુખ તથા વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકને દક્ષિણ ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ રૂપે જોવા મળી રહી છે। આ બેઠક દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને આવનારી ચૂંટણીમાં વિજય મેળવવાનો સંકલ્પ લેવામાં આવશે। डॉक्टर जागृति देसाई, महिला मोर्चा प्रमुख, सूरत महानगरपालिका। तो आज कार्यक्रम રાખવામાં આવ્યો છે શું આજનો આ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણસિંગુ ફૂંકાઈ ગયું છે અને પડધમ વાગી રહ્યા છે ત્યારે નામે બધા મહિલા મોરચો સજ્જ છે ચૂંટણી માટે। કઈ રીતની રણનીતિ રહેશે? રણનીતિ બધી જે પ્રકારે છે એ રહેશે જ અને એમાં પાર્ટી જેને જે ઉમેદવાર નક્કી કરશે કમર સામે રહેશે અવશ્ય। ખાસ કરીને મહિલાઓ દ્વારા જે સ્વાગતનું આયોજન છે શું મહિલાઓ આજે ખૂબ થનગની રહી છે। આજે આદરણીય વિશ્વકર્માજી, પ્રદેશ અધ્યક્ષશ્રી, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી અને જ્યારે પ્રશાંત કોરટજી અહીં પધાર્યા છે ત્યારે અવશ્ય મહિલા મોરચો ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે અને એમનું દિલથી સ્વાગત કરે છે। નૈનાબેન સંઘાણી, વરાસા, વોર્ડ નંબર 4। નૈનાબેન, કઈ રીતનું આયોજન છે આજે અને ખાસ કરીને મહિલાઓ દ્વારા સ્વાગતનું આયોજન છે શું કહેશો? હાલ સ્થાનિક ચૂંટણીની તૈયારી ફૂલ ચાલી રહી છે। અત્યારે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ, આપણે હર્ષભાઈ સુમથી બધા અમારા નેતા ઉપસ્થિત રહેવાના છે અને આજે મહિલાઓમાં બહુ ઉત્સાહભર સ્વાગત કરવા માટે બધા ઉમટી પડ્યા છે અને મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીની તૈયારી છે। ભારતીય જનતા પાર્ટીની અંદર સામૂહિક નિર્ણય થતો હોય છે। પ્રદેશની ચૂંટણી સમિતિની રચના થઈ ગઈ છે, જે આપણે પાર્લામેન્ટરી બોર્ડ કહીએ છીએ। ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની અંદર આનો નિર્ણય થતો હોય છે। જે પણ સામૂહિક નિર્ણય થશે એ આપ સૌને એ મીડિયાના માધ્યમથી અથવા તો પાર્ટીના પ્રદેશ અધ્યક્ષજીના માધ્યમથી આપ સૌને જણાવવામાં આવશે। ચૂંટણીમાં મોંઘવારીના LPGની અછતવાળો મુદ્દો કેવો પડકાર? ચૂંટણીની અંદર આ નાના એકમની ચૂંટણી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને એ ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક સવલતો અને સાથે સાથે આપ જે કહી રહ્યા છો એ અત્યારે વૈશ્વિક પરિસ્થિતિના કારણે બધું ઉદ્ભવ્યું છે। પરંતુ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના લોકોને ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે, ત્યારે લોકો પણ જાણે છે કે વૈશ્વિક પરિસ્થિતિના લીધે આ બધું થઈ રહ્યું છે। ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજી ઉપર વિશ્વાસ છે કે આવનારા સમયમાં જે રીતે કોરોનાની અંદર વિશ્વ સામે મોટી સમસ્યા હતી, પરંતુ ભારત દેશની અંદર જે પણ નાગરિકો છે એને ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારનો એમનો જે પણ કામ રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં પણ આ જે પડકાર વિશ્વ સામે છે એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના લોકોને અગવડ ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે। અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।